આજે આપણે ઘઉંનો ફ્રેશ અને ક્રન્ચી મુખવાસ બનાવશું। આ રીતના જે રેગ્યુલર ઘઉં આવે છે તે લઈ લેવાના છે અને 3 થી 4 પાણીથી ધોઈ નાખવાના છે અને ચોખ્ખા પાણીમાં 1 દિવસ પલાળી રાખવાના છે અને વચ્ચે વચ્ચે પાણી બદલી નાખવાનું છે। પછી જો આ રીતના સરસ ફૂલી જશે પછી એને ચાળણીમાં નિતારી નાખવાના છે અને કુકરમાં પાણી અને મીઠું નાખીને 7-8 સીટી કરી લેવાની છે। પછી હવા નીકળી જાય પછી એને ચાળણીમાં નિતારીને તડકામાં 2 થી 3 દિવસ કડક થાય ત્યાં સુધી સૂકવી લેવાના છે। પછી જો સુકાઈને આ રીતે દેખાશે અને તમે ઈચ્છો તો સુકાઈ ગયેલા ઘઉંને સ્ટોર કરી જરૂરત મુજબ તળીને રાખી શકો। આ રીતે ડૂબડૂબા તેલમાં તળી લેવા એટલે ફૂલીને ઉપર આવી જશે। પછી એને આ રીતે તેલ નિતારીને બહાર કાઢી લેવા અને ઠંડા થાય એટલે સંચળ અને આમચૂર પાવડર નાખી મિક્સ કરી લેવા। તૈયાર છે આપણો ઘઉંનો મુખવાસ, જે ખાવામાં બહુ સરસ લાગે છે।